नमस्कार, मैं हूं शिखा और आप देख रहे हैं GTV हिंदी न्यूज। आइए रुक करते हैं आज की ताज़ा खबरों की ओर। वलसाड जिले के उमरगाम तहसील के डहेली जरीपालिया में ग्रामीणों ने गेम कैंप के खिलाफ विरोध प्रदर्शन किया। जब नीलेश तलाटी ने कंपनी प्रबंधन को ग्रामीणों को अंधेरे में रखने की इजाजत दी तो ग्रामीणों में काफी गुस्सा था। दिल्ली के पूर्व नीलेश तलाटी पर आरोप है कि उन्होंने प्रशासन से पूछे बिना ही अपनी मर्जी से कंपनी को मंजूरी दे दी। 5 जून 2023 की ग्राम सभा में किसी भी कंपनी को न लाने का निर्णय लिया गया। 14 जून 2023 को तलाटी स्वयं कंपनी में गए और कंपनी बंद कराने का नोटिस दिया। फिर ऐसा क्या हुआ कि अचानक 14 जून 2023 को नीलेश तलाटी ने प्रशासन और ग्रामीणों की जानकारी में एक बैठक बुलाई और ग्रामीणों पर कंपनी को अनुमति देने का आरोप लगाया। ग्रामीणों का आरोप है कि औद्योगिक NA को गलत तरीके से 8 फीट की सड़क की जगह 40 फीट की सड़क दे दी गई है। कल नवनियुक्त TDO श्री उमरगाम ने साइट का निरीक्षण किया और कंपनी प्रबंधकों को सभी अनुमोदनों के प्रमाण के साथ TDO कार्यालय में उपस्थित होने के लिए कहा। आगे की पूरी जांच उमरगाम के TDO साहेब श्री ने की है। जी जણાવો। મારું નામ ચંદ્રિકાબેન છે। હું ડેલી ઝરીપાડા પર રહું છું અને એ મારે મેન મુદ્દો આ છે કે અમારા ગામમાં કંપની આવી છે કોઈ સોની સ્ટીલ કરીને। તો અમારે પહેલો મુદ્દો એ છે કે અમારા 8 ફૂટનો રસ્તો છે। 8 ફૂટનો રસ્તો પંચાયત દ્વારા મતલબ 40 ફૂટનો રસ્તો બતાવીને એક કંપની લાવી દીધી છે અહીંયા। એના માટે લાવી દીધી તો આજુબાજુમાં ઘર બી છે, રસ્તાના આજુબાજુમાં ઘર બી છે। હમણાં એ લોકો રસ્તો કે અમે 40 ફૂટ કે 50 ફૂટ मतलब વધારવા માટે રસ્તો માંગે તો એ આજુબાજુના ઘરવાળા કાં જવાના? એ લોકો કાં જઈને રહેવાના? કે સરકાર દ્વારા મતલબ સરકારી જગા એટલે કે કોઈ બી આવીને ધમકાવી શકે એવું થોડું છે કે આદિવાસીને જ ધમકાવી શકે? આદિવાસીની જગા છે તો આદિવાસીને જ કેમ ધમકાવે એ લોકો કે તમે 50 ફૂટ એ કરે? આજુબાજુના ઘેરવાળા જવાના કાં? એ લોકોને રહેવાસ કાં કરવાના? એ પહેલા જોવા જોઈએ। અને બીજો કે હમણાં અમે જ્યારે અમને આ એ વિશે જાણ પડી કે ત્યારે અમે ગામ સભામાં કંપની ના જોઈ એના માટે ઠરાવ મૂક્યો। ઠરાવ મૂક્યા છતાં બી તલાટીએ એના દ્વારા मतलब એના મરજીથી કે એ ખુદ એનું લખાણ કરીને मतलब એ કંપનીની પરવાનગી આપી મૂકી। એના માટે અમે તો અમારે એ કંપની જોતી જ નહીં મળે। અને એના કંપનીનો ના આવવાનું બી કારણ કે જો સટલેજ જેવી કંપની જ્યાં આવીને આટલું સટલેજમાં मतलब સટલેજના પછાડી જે ડેલી ગામ બોડનપાડા છે એમાં જે પાણીનું બધી ખરાબી થયા કરે તે ખરાબી અમારા ગામમાં નહીં જોતી મળે। કેમ કે એક પાણી જો ખરાબ થઈ ગયો मतलब મેન ચીજ કે પાણી સવારથી સાંજ સુધી પીવા માટે मतलब હર વપરાશ માટે પાણીનો ઉપયોગ થાય। અગર પાણી જો ખરાબ થઈ ગયું હમણાં કે તેવું બધાની ઘરે ખેતી નહીં મળે, કોઈ લાવીને ખાય કિલો। હમણાં કંપનીની રોજગારી માને તો 300 રૂપિયા રોજ 30 રૂપિયા કિલો કણકી મળે ને 50 રૂપિયા કિલો ચોખા મળે। માણસ લાવીને ખાવાના કે પછી પાણી લાવીને પીવાના? એના માટે એ કંપની જોઈએ બી નહીં, અમને કોઈ વિકાસ બી નહીં જોઈએ, કોઈ રોજગાર બી નહીં જોઈએ અહીંયા ને એ કંપની જોતી જ નહીં મળે। એના માટે અમારે વિરોધ છે। જે આપનું નામ શું છે અને જે આદિવાસી સમાજમાં જે આ કંપનીનો વિરોધ થઈ રહ્યો છે એમાં તમે કઈ રીતે લોકોને સલાહ સૂચનના કામગીરી કરી છે? મારું નામ હફીઝ ખાન છે। હું બી દહેલીનો રહેવાસી છું। આ જે કંપની આવી રહી હતી આના અંદર જૂના માજી રાજકારણીય લોકો હતા। આના અંદર અમને જાણ હતી। આ કંપની પર 8 ફૂટના રસ્તાને 40 ફૂટનો રસ્તો બતાવીને એને મેળવી લેવામાં આવ્યું। જ્યારે આદિવાસીઓ જાગૃત થયા અને આદિવાસીઓ ગ્રામસભામાં જઈને ઠરાવ કરાવ્યો કે આ બોગસ રીતે મેળવવામાં આવ્યું છે। 5/6/2023 ગ્રામસભામાં ઠરાવ કરાયો કે આ બોગસ છે, આ કંપની નહીં આવવા જોઈએ। તો અને 14/6 તલાટી દ્વારા અને વહીવટદાર દ્વારા પોતે જઈને ત્યાં નોટિસ આપવામાં આવી કંપનીવાળાને। પછી અચાનક 19/6/2023 દિવસ 15 દાડાની અંદર જે જૂના માજી રાજકારણીઓ હતા એ લોકોને ખબર પડી ગઈ કે ગામના લોકો જાગૃત થયા છે। તો એ લોકો તલાટી પર પ્રેશર કરીને વહીવટદારની સહી વગર, એટલે વહીવટદાર એટલે હમણે સત્તા નહીં મળે એટલે સરપંચનું કામ વહીવટદાર કરે એટલે વહીવટદાર જ સભા બોલાવી શકે। પરંતુ ઉપરવટ જઈને સામાન્ય સભા તલાટીએ લઈ લીધી જેના અંદર વહીવટદારની સહી નહીં મળે, વહીવટદારની મંજૂરી નહીં મળે અને ઠરાવને મંજૂર કરી દીધો। અમે દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આ બાબતની જાણ થતાં કાલે અરજી કરેલી છે કે આ તમામ ઠરાવ રદબાતલ થવા પાત્ર છે। આ તમામ સભા રદબાતલ થવા પાત્ર છે કારણ કે તલાટીને અધિકાર જ નથી કે સામાન્ય સભા લઈને એ ઠરાવ લખી શકે। વહીવટદારની અધ્યક્ષતામાં જ લેવાય અને વહીવટદારની આ જાણ નથી। આના અંદર જૂના રાજકારણીઓ માજીઓની હાજરી છે। આ લોકોનો દબાવ છે, કયા અધિકારીના દબાવમાં આવીને કરેલો છે એ તો તલાટી જ બતાવશે અને તલાટી પર પણ કાયદેસરની આના ઉપર કાર્યવાહી કરવા જોઈએ। આ આદિવાસીઓ બિચારાઓને અહીંયાથી સ્થાનાંતર TDO સાહેબ આજે સ્થળ તપાસ માટે આવી ગયા છે।
ને ટીડીઓ સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે અગર આ ખોટું થયું હશે, અગર જો વહીવટદાર વગર જ આ સભા લેવામાં આવી હશે તો અમે એના પર કાયદેસરની કાર્યવાહી કરીશું અને કંપની પર બી કાયદેસરની કાર્યવાહી કરીશું એવું અમને આશ્વાસન આપી ગયા છે. અમે કાલે અરજી આપી અને આજે ટીડીઓ સાહેબ આવી ગયા, તે માટે અમે ટીડીઓ સાહેબનો પણ ખૂબ ખૂબ અભિનંદન કે પેલો અધિકારી જે આવીને વિઝિટ કરીને ગયા છે અહીંયા. ऐसे ही ताज़ा तरीन खबरों के लिए बने रहिए हमारे साथ. अगर आपको हमारी वीडियो पसंद आए तो चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और हाँ, बेल आइकन दबाना ना भूलें. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.